સંગ તો કરો તો એવા નર નો કરજો. સંગમાં બહુ ધ્યાન રાખો. એક દુબળી ગાય ને એક હરાળી ગાય નો સંગ થઈ ગયો. પછી એક દી એને ગાયને કીધું તું દુબળી કેમ છો? તો કે મને છે ને મારો માલિક એ બહુ ગરીબ છે, એટલે બહુ લીલું આપતો નથી. તો તું એક વખત મારી સાથે આવ. પછી ગઈ ગાય. લીલું ખેતર હતું મકાઈનું, ખેતરમાં ચરવા લાગી. પેલી બિચારી સાવ સીધી હતી, એને ખબર નહીં કે આ કોકનું ખેતર છે ને, પણ ઓનો સંગ થયો. ગાય ચરવા લાગી અને ખેતરનો માલિક આવ્યો. ખેતરના માલિકે કીધું કે આ નક્કી રોજ આવે ઈ જ લાગે છે, આ તો એક દી આવી હતી. લીધી લાકડી, બહુ મારી નહીં. પછી એના માલિકને જઈ, ગાયનો માલિક જે હતો ને એને જઈને ઠપકો દીધો કે ધ્યાન રાખો, ખેતરમાં આવી જાય, તમારા માલનું તમે સાચવો. માલિક બિચારો સીધો હતો, કોઈ દી ઠપકો સાંભળ્યો નતો. ઠપકો સાંભળ્યો એટલે સીધો સુતારના ઘેરે ગયો. સુતારના ઘેરે જઈને એ મોટો ડેરો કરાવી આવ્યો. ડેરો, ડેરો સમજો ને તમે, ગાયના ડોકમાં નાખે. પછી બધી ભાષામાં તકલીફ થાય, બાર ગાવે બોલી બદલી જાય. બાર ગાવ જાઓ એટલે બોલી બદલી જાય. બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢા પામા કેસ બદલે, પણ લખણ નો બદલે લાખા. ડેરો કરાય. એ મોટો ડેરો એ ગાયના ડોકમાં નાખ્યો. બીજે દિવસે ધણમાં ગઈ. ઓલી બધી બીજી ગાયો કેવા મંડી કે તું તો બહુ સીધી હતી, શાંત હતી, ડેરો ક્યાંથી લાવી? ત્યારે ઓલી ગાયે કહ્યું કે સંગ કર્યો તો ઓલી કજાડી નો, એટલે ડોકમાં ડેરા આવ્યા, માટે ધ્યાન રાખ. સંગસ્તુ પૂજાયતે, સંગમાં અધર્મીનો, વ્યસની માણસનો, વારંવાર અસત્ય બોલતા હોય એનો, વાતે વાતમાં ખોટું બોલતા હોય એનો સંગ નો. वही कर्म फल है. कर्म फल क्या है? कर्मफल का देखा वो गया नहीं, गया उसने तोड़ा नहीं, तोड़ा उसने चखा नहीं, चखा उसने रखा नहीं, रखा उसको मार पड़ा नहीं. वही कर्म. તમે કઈ સમજામાં લ્યો, હવે હું સમજાવું, ઘડીક સાંભળો. બધી હોય માર્મિક ભાષા, પણ થોડીક આપણે વિસ્તાર. देखा उस गया नहीं, गया उसने तोड़ा नहीं. एक आदमी, एक व्यक्ति रસ્તામાંથી જાતો હતો અને રસ્તામાં કેરીનો બગીચો આવ્યો, એમાં કેરી લટકતી જોઈ. દેખા, જોઈ. રસ્તામાં જતો હતો, બગીચો બાજુમાં હતો એટલે જોયું. દેખા, કોણે જોયું? આંખુએ. આંખું એ જોયું. હવે આંખ જઈ તો શકે નહીં, જાય કોણ? પગ. દેખાવો ગયા નહીં, ગયા કોણ? પગ. પગ ન્યા ગયા. જોયું આંખે, ગયા પગ. હવે પગ તોડી તો શકે નહીં, તોડા કિસને? હાથ. આંખે જોયું, પગ ગયા, તોડ્યું હાથે. जिसने तोड़ा उसने चखा नहीं. જેને તોડ્યું છે એ ખાઈ ન શકે. ખાયું કોણે? મોઢાએ.
ચખાઉસ ને રખા નહીં. જેને ચાખ્યું એ રાખી ના હાગે, એને તો પેટમાં જાય. ચાખ્યું કોણે? મોઢાએ. ગયું ક્યાં? પેટમાં. હવે પેટમાં ગયું, જ્યાં પેટમાં ગયું ત્યાં બગીચાનો માલિક આવ્યો અને કેરી તોડી લીધી, લાકડી હાથમાં, માર કિસકો પડા? પીઠકો. સમજાય કે ઉપરથી ગયું? હજી પૂરી નથી થયો વાત, હજી ચાલુ જ છે. देखा उसने गया नहीं, गया उसने तोड़ा नहीं, तोड़ा उसने चखा नहीं, चखा उसने रखा नहीं. जिसने रखा उसको मार पड़ा नहीं, मार पीठ को पड़ा. तो भाई फल कोने भाई? बहुत समझवा जेवी बात छे. पीठ नहीं पड़ा. तो कोઈએ પૂછ્યું કે ભાઈ આમાં પીઠનો તો કઈ વાક જ નથી, આ બધું જોવાનું બીજાએ જોયું, તોયડું બીજાએ, ખાધું બીજાએ, તો પીઠને શું કામ માર પડ્યો? પીઠનો વાક નથી. बात पूरी नहीं हुई. सुनो, मार पीठ को पड़ा पण रोया कौन? आंख. आंख रोई जिसने देखा था पहले. आंख रोई. आ कर्म फल है. कर्म प्रधान विश्व करी राखा. कर्म प्रधान विश्व करी राखा. जो जस न रहूं पशु फल चाखा. जो जस करई सो तस फल चाखा. कर्म प्रधान विश्व करी राखा. कर्म प्रधान विश्व करी राखा. એ કર્મ ફલ હે. સંગથી પરિણામ ગલત આવે. આજે પુરંજન રાજાને નારદજીનો સંગ થયો એટલે પુરંજન રાજાનું જે ભૌતિકવાદી જીવન હતું એ આધ્યાત્મિકવાદી જીવન બન્યું. એને સંગ થયો. માટે બહુ ધ્યાન રાખો. એની કથા સમજાવી. ત્યારબાદ પ્રિયવ્રત રાજાની કથા સમજાવી અને ઈ પ્રિયવ્રત રાજાના વંશમાં ભરત નામના રાજા થયા. જ્યાં દેશનું નામ ભારત પડ્યું છે ઈ રાજા થયા, ભરત રાજા. 7 દ્વીપનું રાજ્ય એક હાથે કરનારો. અને ઈ રાજા ગંડકી નદીના કિનારે વાનપ્રસ્થથી જીવન ગાળે છે. ઈ સમયે કોઈ હરણી મળે અને ઈ હરણીના મોહમાં ફસાય, પોતાનું તમામ ભક્તિવાદી જીવન પૂર્ણ કરે. અંત સમયે ઈ હરણી કોઈ એની નાતમાં ભળી ગઈ. છેલ્લે વિરહ થયો. વિરહમાં પ્રાણ છોડી દીધા. બીજો જન્મ એનો હરણનો થયો. અંતે મતિસા ગતિ. અંત સમયે જે મતિ હોય એવી ગતિ થાય. અંત સમયે જેમાં જીવ રહી ગયો હોય એ બીજો પ્રાપ્ત થાય. પશુમાં, પક્ષીમાં, કોઈ પણમાં હોય, છેલ્લે એને બીજો જન્મ પ્રાપ્ત એ થાય. એવું નહીં માનશો કે આપણે મનુષ્યથી આજ પાછા હિત થવા. જે અંત સમયે જેમાં ભી વિષય વાસના રહી ગઈ હોય ઈ જન્મ બીજો પ્રભુ આપે છે એને પૂર્ણ કરવા. તો ભરતજીનો મન હરણીમાં હતું એટલે બીજો જન્મ હરણની યોનિમાં.
થોડા વર્ષો એમાં રહ્યા. ત્રીજા જન્મમાં એક બ્રાહ્મણના ઘેરે અવતર્યા. ન્યાયનું નામ રાખ્યું ભરત. પણ આ વખતે નક્કી કર્યું કોઈ એરે બોલવું જ નથી, કોઈ એરે વાત જ નથી કરવી, કોઈ એરે ડિસ્કસ જ નહીં, કાંઈ બોલે નહીં, ચાલે નહીં. એટલે એના ભાઈઓએ એનું નામ રાખી દીધું જડ ભરત. બોલતો નથી, ચાલતો નથી, જડ ભરત. ભરતજી કે આ તો એવું થયું, બોલતા હતા તે દીએ દુઃખ, નથી બોલતા તોય દુઃખ. હું કરવું એ કઈ નક્કી ન થાય. ના પહોંચી શકાય, આ સમાજને ના પહોંચે. ઊંચા માથા કરીને હાલો તો એમ કે અભિમાન તો જો, નીચા માથા કરીને હાલો તો એમ કે આને ક્યાં કોઈ નહીં પડી. આંખો ચારે બાજુ ફેરવતા ફેરવતા હાલો તો એમ કે ડોળાનું ક્યાં ઠેકાણું છે, ચકડ વકડ ફેરવી રાખે. અને ઈ આંખું ફોડી નાખો તો ઈ સમાજ એમ કે અરે કરેલા કર્મના બદલા દેવા પડે. કઈ વાતે ભોગવવા ને કઈ નક્કી નથી થાય. આલોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં, દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો. શું કામ? સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલના બાણ વડે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની, કારણ મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આલોકના સાગર વિશે કોઈ નાવથી તરશો. દુનિયા દોરંગ, બે મુઠ્ઠી વાળીને ફરે. એક મુઠ્ઠીમાં ગુલાલ, એક મુઠ્ઠીમાં ધૂળ. કઈ ગુલાલ ઉડાડે કઈ નક્કી નહીં, કઈ ધૂળ ઉડાડે કઈ નક્કી નહીં. માટે હું વારંવાર કહું, જગતને રાજી કરવાની કોશિશ ન કરો, જગદીશને રાજી કરવાની કોશિશ કરો. જગદીશ રાજી તો જગત રાજી, બ્રહ્મ રાજી તો બધાય રાજી. ભરતજીએ નક્કી કર્યું આ વખતે કોઈ સાથે વ્યવહાર, તો એના ભાઈઓ ખેતરે મૂકીએ. આપણે જાણીએ છીએ ખેતરે રક્ષા કરવા માટે ભરતજી આવ્યા. ગાય પશુ પક્ષી કોઈ ખેતરમાં ચરવા ના આવે એટલા માટે ભરતજીને રક્ષક તરીકે મૂક્યા છે. અને જેવી કોઈ ગાય પશુ પક્ષી ચરવા આવે, ભરતજી હાથમાં લાકડી લે તો અંદરથી અવાજ આવે, હે ભરત, અજનાબ ખંડ દેશનો રાજા ભરત, હજી તને એમ થાય છે કે આ ખેતર મારું છે? હજી તને એમ થાય છે કે આમાં મેં દાણા વાવ્યા? હજી તને એમ થાય છે કે આ મારા છે? તે તો એક દાણો વાવ્યો, આમાં 99 ઉગ્યા, એનો માલિક કોણ? જ્યાં અંતરનાથ થાય લાકડી પડી છે. વાતે સાચી છે કે આમાં મેં એક દાણો વાવ્યો, 99 ઉગ્યા, બધાયનો માલિક હું નથી. આમાં 10મો ભાગ મારે અલગ કાઢવો જોઈએ. પોતાની જે ઇન્કમ હોય, પોતાની આવક હોય, કોઈ બી ધંધો કરતા હોઈએ, એનો અમુક ટકા રકમ ધર્મ કાર્યમાં વાપરવી જોઈએ. બધાના હકદાર આપણે નથી. અમુક વસ્તુ કાઢવી. તમે ઘઉં લઈ આવો અને પછી ઘઉં લઈ આવો એટલે એમાંથી કાકરા કસ્તર ન કાઢવા પડે કે સીધા દળાવા દઈ ગઈ.
કાઢવું પડે. અમુક ટકા વસ્તુ એમાંથી અલગ કાઢવી જોઈએ. 10% કીધું છે, પણ 10% ન થાય કઈ નહીં, 7 ન થાય કઈ નહીં, 6 ન થાય કઈ નહીં, 5. નહીં કાઢીએ તો એને આવડે જ કાઢતા, એને બહુ આવડે. વહેતું પાણી હોય ને એ ચોખ્ખું બહુ રહે. બંધિયાર પાણી વાસ સેવાળ જવા માંડે, સેવાળ થાય એટલે એમાં જંતુ પડે, અને જંતુ વાળું પાણી આપણા છોકરા પીએ તો શું થાય? બીમાર પડે શું થાય? દવાખાને જવું, ડોક્ટર કહે 50,000 થાય. વહેતું પાણી હશે તો ચોખ્ખું રહેશે. ચોખ્ખું પાણી આપણી પ્રજા પીશે ને, ક્યારે એનામાં અધર્મની વૃત્તિ નહીં આવે. બાપ અમુક ટકા અમુક સમય તમને જ્યાં ગમે ત્યાં તમારી ઈચ્છા મુજબ યોગ્ય હોય ત્યાં યોગ્ય હોય ત્યાં વાપરો. ભરતજીએ વિચાર્યું કે હવે મારે આ ન કરવું જોઈએ, પછી તો ગાયને પશુને પક્ષીને બોલાવીને ખેતરમાં મૂકી દીધું. કિસકા દાના કિસકા ખેત, ખાવો ચીડિયા ભર ભર પે, બધાને. ભરતજી રઘુગણ રાજાનો એને મેળાપ થયો, ખગોલ ભૂગોલાદિનું વર્ણન બતાવ્યું. ત્યારબાદ અજામિલની કથા સમજાવીને ઈ અજામિલે એક નારાયણ નામ લીધું, બધા પાપ બળીને ભસ્મ થઈ ગયા. એક નામ લેવાથી દોષમાંથી મુક્ત થવાય, ઈ અજામિલની કથામાંથી આપણને જાણવા મળે. જ્યારે એનો સમય આવ્યો તો મૃત્યુનો, આવ્યા યમના દૂતો લેવા, અને એના દીકરાનું નામ લેવાઈ ગયું નારાયણ. નારાયણ ત્યાં ભગવાનના પાર્ષદો હાજર થઈ ગયા, અને ભગવાનના પાર્ષદોએ કહ્યું કે આ જીવ અમારો છે. કેમ? અને નારાયણ નામ લીધું. અરે એને ભગવાનનું નામ નથી લીધું, એને તો એના દીકરાનું નામ લીધું. કોઈ પણ સંજોગોમાં પ્રભુ નામ લેવાય, ઈ નામ જ. અજાણતામાં કોઈ ઔષધિ લેવાઈ જાય તો રોગને મટાડે, એમ અજાણતામાં પણ પ્રભુનું નામ લેવાય તોય રોગને મટાડે. ઘણા લોકો એમ કહેતા હોય કે એટલા વાગે જ માળા કરાય ને એટલા વાગે જ આમ કરાય ને, એવું કઈ નથી. તમે મન પડે ત્યાં ચાલુ થઈ જજો. રાતના 12 વાગે મન થાય ને તેથી તઈ કરી હગો તમે, એવું નહીં. આ નિયમો છે કે સવારે પ્રાતઃ કાળે કરો તો એકાગ્રતા સારી હોય ને આ છે, એ બધું ટેકનિકલી રીતે બધું નિયમ બરાબર છે, પણ એવું જ નહીં કે સવારે જ લ્યો તો જ સાંભળે. હે, મારો વાલો તો રાતના 12 વાગે લ્યો ને તોય સાંભળે. ગમે ત્યારે અરે વાલિયો લૂંટારો રામ રામ ને બદલે મરા મરા કરતો તો તોય સાંભળી લીધું. નિયમ પ્રમાણે જે થતું હોય એ નિયમને ફોલો કરીએ, એ વાત બહુ સારી કહેવાય, વધારે સારી કહેવાય. પણ એવું જ નહીં કે આ કરો તો ગોળ અંધારામાં ખાઓ ને બાપ તોય મીઠો લાગે, અંજવાડામાં ખાઓ ને તોય મીઠો લાગે. ગમે ત્યારે ગમે તઈ ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, હરિ મારા વંદન સહજ સ્વીકાર. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, હરિ મારા વંદન સહજ સ્વીકારો. ભલે ના નિહાળું નજરથી તમોને, ભલે ના નિહાળું નજરથી તમોને. આપણે કોઈએ જોયા નથી ભગવાનને,
તમે કદાચ મંદિરમાં ન બેઠા હોય અને તમારા સિટિંગ રૂમમાં બેઠા હોય ને આપણે એના ઉપર દ્રષ્ટિ ન પડતી હોય અને નામ લેતા હોય તોય વાંધો નહીં એમ. એવું જ નહીં કે મંદિરમાં બેસીને જપ કરવા, એવું જ નથી. તમારે સોફા ઉપર બેહીને પગ ઉપર પગ ચડાવીને ભલે ના નિહાળું નજરથી તમોને, ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા ધન્ય મારું જીવન, મળે ગુણ તમારા ધન્ય મારું જીવન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, હરિ મારા વંદન સહજ સ્વીકારો, હરિ મારા વંદન સહજ સ્વીકારો. બહુ સમજવા જેવા શબ્દો છે, એક એક શબ્દો જીવનમાં ટાંકવા જેવા છે. જન્મો અસંખ્ય મળ્યાને ગુમાવ્યા, જન્મ અસંખ્ય મળ્યાને ગુમાવ્યા, ધર્મના કાર્યો તમને સંભાળ્યા, ધર્મના કાર્યો તમને સંભાળ્યા. હવે આ જીવનમાં કરું છું વિનંતી, હવે આ જીવનમાં કરું છું વિનંતી, સ્વીકારો તમે તો ધન્ય મારું જીવન, સ્વીકારો તમે તો ધન્ય મારું જીવન. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, હરિ મારા વંદન સહજ સ્વીકારો, હરિ મારા વંદન સહજ સ્વીકારો. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, ગમે ત્યાં હોય. એક ભાઈએ મને પ્રશ્ન કર્યો, હે મહારાજ, તો હું તો કે અમારી બાયુથી હનુમાન ચાલીસા બોલાય. મેં કીધું હનુમાન બાપાએ ના પાડી તમને? તો કે ના. તો બોલો ને, ચાલુ રાખો. ક્યાંય એવી કાંઈ કોઈ ચર્ચા જ નથી ને આપણે એવું હું ઉપાડીને મૂકી દીધું, કઈ ખબર? આવા બધાયમાં પ્રશ્નો કરે, પણ જઈએ કઈ એમ આડું અવડું કરવું હોય તઈએ કેમ કઈ કોઈ પૂછે? એક હનુમાનજીના મંદિરે ગયા તો બધી બાઈઓ આમ પાછળ હાથ રાખીને દર્શન કરતી. મને કાંઈ સમજાણું નહીં.
મારે ક્યાંય વાંચવામાં આવું આવ્યું નથી હજી સુધી. મેં એક બેનને પૂછ્યું, મેં કીધું બેન આ બધા પાછળ હાથ રાખીને દર્શન કરે છે તો કઈ કારણ તમને ખબર છે? તો કે ના, બધા કરે છે તે અમે કરીએ. બધા એવું જ છે. એમાં એક બેન ને કમર દુખતી હતી ને એ દર્શન કરવા ગયા ને બરાબર હનુમાનજીના મંદિરે આવ્યા ને એને આમ પાછળ હાથ રાખીને દર્શન કર્યા હશે તો બીજા 5 બહેનો જોઈ ગયા કે આમ જ હશે, તેદીનું આ ચાલુ થઈ ગયું. તમે કદાચ પાછળ હાથ રાખીને દર્શન કરો ને આગળ હાથ રાખીને શું કાઢી નાખો આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગો ને. ભાવ જોઈએ તમારો, કેવા ભાવથી તમે આવ્યા છો એ મહત્વનું છે. ભગવાનને આપણા ભાવની જરૂર છે. ભાવથી પ્રભુ નજદીક. એક નામ લેવાથી પાપ બળીને ભસ્મ. અજામિલની કથાથી આપણે જાણવા મળે છે અજામિલનો ઉદ્ધાર થયો. ત્યારબાદ ગુરુનો અનાદર કરવાથી શું ફળ મળે એની કથા સમજાવી. ગુરુનો અનાદર ન કરવો, ગુરુનું અપમાન ન કરવું, ગુરુ વિશે આમ તેમ ન બોલવું એક અપરાધ છે. એક વખત ગુરુ ધારણ કરવા તો સમજી વિચારીને કરવા, પણ ધારણ કર્યા પછી ગુરુમાં એબ જોવી, ગુરુ વિશે બોલવું એ અપરાધ છે. ગુરુ કોઈ સામાન્ય નહીં હૈ, गुरु स्थावर है, गुरु जंगम है. ગુરુની કેટલી ઉપમા આપી આપણે. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ. આ 3ની ઉપમા તો આપી. એનાથી આગળ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરમ બ્રહ્મ. વિચાર તો કરો, આપણે આવડી ઉપમા આપી હોય ને પછી ગુરુ વિશે કઈ બોલીએ, દોષ લાગે. ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું હતું, એ ભાગવતમાં કથા છે. ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું હતું. આવ્યા હતા એક દિવસ બૃહસ્પતિ સ્વર્ગમાં, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ, અને ઇન્દ્ર એની પાર્ટીમાં મશગુલ હતો. દેવતાઓ બધા એનું કામ કરતા હતા. ગુરુદેવ આવ્યા સ્વર્ગમાં, કોઈ એનું સન્માન ન કર્યું. બધા એનામાં લીન હતા. એટલે બૃહસ્પતિને એમ કે આ બધા કામમાં છે, સીધા જ બૃહસ્પતિ માન સરોવરમાં જઈને છુપાઈ ગયા. પાછળથી ઇન્દ્રને ખબર પડી કે ગુરુદેવ આવ્યા હતા ને આપણે કોઈ એનું સન્માન ન કર્યું. અને પછી ઇન્દ્ર ગુરુને શોધવા નીકળે, પણ પછી મળે. એક વખત ગુરુ હાથમાં આવ્યા હોય ને પછી આપણે ધ્યાન ન રાખીએ જતા રહે, પછી મળે? બહુ શોધે, મળે નહીં. ઇન્દ્રને ચિંતા થઈ ને, અને દેવતાઓ ગુરુ વગર રહી નહોતા શકતા, પાછા એના વગર હાલે નહીં. જરૂર તો પાછી પડે. એટલે ઇન્દ્રએ વિચાર્યું કે હવે શું કરવું, તો કે હવે બીજા ગુરુ ધારણ કરું. એટલે બીજા ગુરુ ધારણ કર્યા, એક કંઠી તોડીને બીજી બાંધી. કોને બનાવ્યા? વિશ્વરૂપને. બીજા ગુરુ બનાવ્યા, વિશ્વરૂપને ધારણ કર્યું.
વિશ્વરૂપનું જે મોસાળ હતું ને એ દૈત્ય પક્ષનું હતું, એટલે ઇન્દ્ર જે યજ્ઞ કરે એનો 10મો ભાગ એ દૈત્યોને આપી દે. ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્રએ હાથમાં ખડગ લઈ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. બ્રહ્મ હત્યા થઈ. જુઓ, ઇન્દ્રનું ગુરુનું અપમાન કર્યું, પહેલી ભૂલ. બીજી ભૂલ, નવા ગુરુ ધારણ કર્યા. ત્રીજી ભૂલ, આ ગુરુ હતા એનું કામ પૂરું કરી નાખ્યું, વધ કર્યો. અને એમાં તો બ્રાહ્મણ એટલે બ્રહ્મ હત્યા લાગી. ઇન્દ્ર વિચાર કરવા લાગ્યો કે હવે આ બ્રહ્મ હત્યામાંથી મુક્ત કેમ થાવું. એટલે ઇન્દ્રએ બ્રહ્મ હત્યાના 4 ભાગ કર્યા અને 4 ભાગ 4 વ્યક્તિઓને સોંપ્યા. એક ભાગ વૃક્ષને આપ્યો, એક ભાગ પૃથ્વીને આપ્યો, એક ભાગ જલને આપ્યો અને એક ભાગ સ્ત્રીને આપ્યો. હજી પણ આ ચારેય બ્રહ્મ હત્યા ભોગવી રહ્યા છે. વિચાર કરો, એ બ્રહ્મ હત્યા કેવી ખતરનાક હશે. ઇન્દ્ર જેવાય મુક્ત ન થઈ શકે. બ્રહ્મ દ્વેષ કુલક્ષય. 4 હજી જુઓ, પૃથ્વીને આપ્યો ને, પૃથ્વી અમુક ભાગમાં ખારી છે, એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. જળને આપ્યો, જળમાં જે સેવાળ થાય છે એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. વૃક્ષને આપ્યો, વૃક્ષમાં જે ગુંદ થાય છે એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. સ્ત્રીને આપ્યો, સ્ત્રી રજસ્વલા બને છે, બ્રહ્મ હત્યાનો ભાગ છે. 4 હજી ભોગવી રહ્યા છે. પણ પ્રશ્ન તો પાછો એનો એ જ, ગુરુ નથી. જો એક અનાદર ગુરુનો કરવાથી કેટલું બધું પરિણામ ઊભું થયું એ ચર્ચા છે આ. ત્વષ્ટ્રામુનિ યજ્ઞ કર્યો અને ઈ યજ્ઞમાંથી વત્રાસુર પ્રગટ થયો અને ઈ વત્રાસુર ઇન્દ્ર સામે લડવા આવ્યો. ઇન્દ્રએ વિચાર્યું કે ગુરુ નથી, કોની સલાહ લેવી. ભગવાન પાસે ગયો, ભગવાનની ક્ષમા માંગી, પ્રાર્થના કરી, કહ્યું પ્રભુ આ વત્રાસુર કેમ મરે? તો કે વત્રાસુર ત્યારે જ મરે કે તમે દધીચી ઋષિ પાસે જાઓ અને દધીચી ઋષિ એના વાસાનું હાડકું તમને આપે અને એનું વજ્ર બનાવો અને એ વજ્ર લઈને તમે આની સાથે લડો, તો આ વત્રાસુર મરશે. દધીચી ઋષિ પાસે ગયા, દધીચીએ હાડકું આપી દીધું, વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું અને ઈ વજ્ર લઈ ઇન્દ્ર આવ્યો લડવા. વત્રાસુર સાથે 365 દિવસ યુદ્ધ ચાલ્યું. અંતે વત્રાસુરનો નાશ થયો. અને જ્યારે વત્રાસુરનો નાશ થયો ત્યારે 4 શ્લોકથી ઈ અસુરે ભગવાનની સ્તુતિ કરી. 4 શ્લોકથી અંત સમયે જુઓ પ્રભુની સ્તુતિ કરી.